આજે આપણે જોઈશું એસઆર ફ્લેમિંગો રીડ 3 માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ, મારું ઓલિમ્પિક ગેમનું સૌથી મોટું પ્રાઇઝ. લેખક છે જેસી ઓવેન્સ. તો જેસી ઓવેન્સ ઓલિમ્પિક ગેમની અંદર ભાગ લેવા જાય છે. લોંગ જમ્પ, લાંબા કૂદકામાં એમની સાથે એક જર્મન લોંગ જમ્પર લૂઝ લોંગની સાથે ભેટાળો થાય છે અને છેલ્લે એ પોતે કઈ રીતે પોતાના ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ ગણાવે છે એની સુંદર મજાની સ્ટોરી છે, જોઈશું. અહીંયા શબ્દો હું લખાવા નથી, તમારા મનપસંદ લખવા હોય તો લખી શકો છો. તો રીડ 3 માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ, પેજ નંબર 10. ઇટ વોઝ ધ સમર ઓફ 1936. 1936નો ઉનાળાનો સમય હતો. ધ ઓલિમ્પિક ગેમ્સ વેર બીઇંગ હેલ્ડ ઇન બર્લિન. તો બર્લિન શહેરમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈ વોઝન્ટ વરીડ અબાઉટ ઓલ ધીસ. આઈ એટલે રાઇટર, લેખક. અહીંયા જેસી ઓવેન્સ પોતે રાઇટર છે, કે છે મને એ વિશે કોઈ ચિંતા નહોતી. તો લેખકને કેમ ચિંતા નહોતી? આઈ હેડ ટ્રેન્ડ, મેં તાલીમ લીધી હતી. સ્વેટેડ, ટુ સ્વેટ એટલે ટુ પરસ્પાય, પરસેવો પાડો. વર્ક હાર્ડ એન્ડ ડિસિપ્લિન માય સેલ્ફ ફોર 6 years. 6 વર્ષ સુધી મારી જાતને મેં શિસ્તબદ્ધ કરી હતી, તાલીમ લીધી હતી, બહુ પરિશ્રમ કર્યો હતો. વિથ ધ ગેમ્સ ઇન માઇન્ડ, મારા મનમાં આ ગેમ રાખીને આ ગેમમાં ભાગ લેવા માટે. વાઇલ આઈ વોઝ ગોઈંગ ઓવર ઓન ધ બોટ, જ્યારે હું બોટ એટલે જહાજમાં બેસી અને દરિયાઈ મુસાફરી કરી અને જઈ રહ્યો હતો. ઓલ આઈ કુડ થિંક અબાઉટ વોઝ, ત્યારે મારા મગજનો એક જ વિચાર હતો, ટેકિંગ હોમ 1 or 2 ઓફ ધોઝ ગોલ્ડ મેડલ્સ. આ ઓલિમ્પિક ગેમની અંદર કે હું 1-2 ગોલ્ડ મેડલ મારા હોમ એટલે કે મારા દેશમાં લઈને આવું. આઈ હેડ માય આઈઝ એસ્પેશિયલી ઓન ધ લોંગ જમ્પ, ખાસ કરીને મારી નજર લાંબા કૂદકા ઉપર હતી. આ યર બિફોર આઈ હેડ સેટ ધ વર્લ્ડ રેકોર્ડ ઓફ 26 feet 8.14 inches. એક વર્ષ પહેલાં જ મેં 26 ફૂટ 8.14 ઇંચીસનો મેં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. એવરીવન એક્સપેક્ટેડ મી ટુ વિન ધેટ ઓલિમ્પિક ઇવેન્ટ. બધા મારી પાસે બી આશા રાખતા હતા કે હું એ ઓલિમ્પિક ઇવેન્ટમાં જીતીને આવું, હેન્ડ્સ ડાઉન. એ ઓલિમ્પિક ઇવેન્ટમાં જીત્યું એ મારા માટે શું હતું? હેન્ડ્સ ડાઉન એટલે વિધાઉટ ડિફિકલ્ટી, મને કોઈ મુશ્કેલી પડે એમ નહોતી. આઈ વોઝ ઇન ફોર અ સરપ્રાઇઝ. લેખક કે જે મને આશ્ચર્ય થયું ત્યારે વેન ધ ટાઈમ કેમ ફોર ધ લોંગ જમ્પ ટ્રાયલ્સ, જ્યારે લાંબા કૂદકાની ટ્રાયલ માટેનો સમય આવ્યો. આઈ વોઝ સ્ટાર્ટેડ સરપ્રાઇઝ ટુ સી આ ટોલ બોય. ત્યારે જ્યારે મારે ટ્રાયલ આપવાની હતી ત્યારે હું એક ઊંચા છોકરાને જોઈને હું સરપ્રાઇઝ થઈ ગયો, સ્ટાર્ટેડ ચોંકી ગયો. હિટિંગ ધ પીટ, પીટ એટલે લોંગ જમ્પનો જે ખાડો છે તેને કહેવાય. હિટિંગ ધ પીટ એટલે જમ્પિંગ એટ ઓલમોસ્ટ 26 feet ઓન હિઝ પ્રેક્ટિસ સ્લીપ્સ. તેના પ્રેક્ટિસ લાંબા કૂદકામાં પ્રેક્ટિસમાં જે 26 ફૂટ કૂદતો હતો એને જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું. હી ટર્ન્ડ આઉટ ટુ બી આ જર્મન નેમ્ડ લૂઝ લોંગ. તે ઊંચા હાઇટવાળા છોકરાનું નામ શું હતું? તે પોતે જર્મનીનો છોકરો હતો, એનું નામ હતું લૂઝ લોંગ. એવરી જર્મન વોઝ એવિડન્ટલી હોપિંગ ધેટ, જર્મનીના દરેક લોકોને આશા હતી કે હી વુડ વિન ધ જમ્પ, તે લૂઝ લોંગ પણ જમ્પ જીતી જાય. આઈ ટુ વોઝ ડિટરમાઇન્ડ ટુ ગો આઉટ ધેર. મેં પણ ત્યાં જવાનો ડિટરમાઇન્ડ મક્કમ નિર્ણય કર્યો. એન્ડ રિયલી પ્રૂવ માય સેલ્ફ, અને મારી જાતને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. એન એંગ્રી એથ્લેટ ઇઝ એન એથ્લેટ. એથ્લેટ એ પ્લેયર, સ્પોર્ટ્સમેન. એથ્લેટ એટલે ખેલાડી, સ્પોર્ટ્સ પર્સન. એન એંગ્રી એથ્લેટ ઇઝ એન એથ્લેટ હુ વિલ મેક મિસ્ટેક્સ. ગુસ્સાવાળો ખેલાડી એવો ખેલાડી છે, તે ગુસ્સાવાળો ખેલાડી ખૂબ જ ભૂલો કરે છે. એઝ એની કોચ વિલ ટેલ યુ, કોઈ પણ કોચ તમને કહેશે કે ગુસ્સામાં ખેલાડી વધુ ભૂલો કરે છે. આઈ વોઝ નો એક્સેપ્શન. એમાં હું પણ અપવાદ નહોતો, કારણ કે મેં પણ ગુસ્સામાં ખૂબ ભૂલો કરી. ઓન ધ ફર્સ્ટ ઓફ માય 3 ક્વોલિફાઈંગ જમ્પ્સ, મારા 3 ટ્રાયલ જમ્પ હતા, ક્વોલિફાઈંગ જમ્પ હતા. આઈ લીપ્ડ ફ્રોમ સેવરલ ઇન્ચીસ બિયોન્ડ ધ ટેક ઓફ બોર્ડ. અને મેં આજે આ ખેલાડી દોડીને આવે, આ એનો લોંગ જમ્પનો ખાડો છે, અહીંથી ખેલાડી દોડતો આવે, આને ટેક ઓફ બોર્ડ કહેવાય. તો મેં 3 ક્વોલિફાઈંગ જમ્પની અંદર
આ અહીંથી મેં જમ્પ લગાવવાનું શરૂ કર્યું અહીંથી, કારણ કે એમને ફાઉલ થવાનો ડર હતો. અહીંથી સીધો કૂદકો માર્યો. તો લેખક કહે છે કે on the first of my 3 qualifying jumps I leap એટલે jumped from several inches beyond the takeoff board for a low jump. તો ફાઉલ થયો. on the second jump I was even worse. બીજા ટ્રાયલમાં પણ મારી સ્થિતિ ખરાબ થઈ. did I come 3000 miles for this? I thought bitterly. લેખક કહે છે હું 3000 માઇલથી અહીંયા ભાગ લેવા આવ્યો હતો, તો હું આટલા માટે ફાઉલ થવા માટે આવ્યો હતો. ટુ ફોલ ઇન ધ ટ્રાયલ્સ એન્ડ મેક આ ફૂલ ઓફ માય સેલ્ફ. તો અહીંયા લેખક કહે છે કે આ ટેકઅપ બોર્ડ છે, ટેકઓફ બોર્ડ. તો અહીંથી લેખક દોડતા દોડતા આવ્યા, બહાર નહીં, આ પાટાની બહાર આ ટેકઓફ બોર્ડની અંદર મેદાનમાં ઘૂસી ગયા 3 વાર. શું થયા? ફાઉલ થયા. બરાબર? કારણ કે આ ટેકઓફ બોર્ડથી અહીંથી જમ્પ લગાવવાનું, તમે અહીંની અંદર જતા રહો તો ફાઉલ કહેવાય. પછી તમે ગમે કેટલું લાંબુ કૂદો તો પણ. તો લેખક કહે છે કે સેકન્ડ જમ્પમાં પણ આઈ વોઝ ઇવન વર્સ, વર્સ. મારી સ્થિતિ ખરાબ થઈ અને મેં બિટરલી, મેં કડવાશપૂર્વક વિચાર્યું કે 3000 માઇલથી હું અહીંયા આવ્યો છું માત્ર ફાઉલ થવા. ટુ ફોલ ઇન ધ ટ્રાયલ્સ, માત્ર ટ્રાયલમાં જ હું ફોલ થઈ ગયો. એન્ડ મેક આ ફૂલ ઓફ માય સેલ્ફ, હું મારી જાતને મૂર્ખ સાબિત થયો. વોકિંગ આ ફ્યુ આર્સ ફ્રોમ ધ પીટ એટલે શું? લોંગ જમ્પ ગ્રાઉન્ડ. આ લાંબા કૂદકાનું ગ્રાઉન્ડ છે એને પીટ કહેવાય. એકચ્યુઅલી પીટ એટલે ડિક્શનરીમાં થશે ખાડો, બરોબર? પણ અહીંયા પીટ એટલે લોંગ જમ્પ ગ્રાઉન્ડ. તો કહે છે વોકિંગ આ ફ્યુ આર્સ ફ્રોમ ધ પીટ, આ પીટથી હું થોડોક આ બાજુ ચાલ્યો ફ્યુ યાર્ડ, અને પછી શું કર્યું? આઈ કિક ડિસ્ગસ્ટેડલી એટ ધ ગ્રાઉન્ડ, અને ગુસ્સામાં આ ગ્રાઉન્ડ ઉપર મેં લાત મારી. સડનલી આઈ ફેલ્ટ અ હેન્ડ ઓન માય શોલ્ડર, અને અચાનક જોયું તો પાછળથી મારા ખભા ઉપર કોઈ હાથ મૂક્યો. આઈ ટર્ન ટુ લુક ઇનટુ ધ ફ્રેન્ડલી બ્લુ આઈઝ, અને મેં એને કોણે હાથ મૂક્યો એમ જોવા માટે હું ટર્ન ટુ લુક, મેં જોયું. તો મેં શું જોયું? તો મેં જોયું ફ્રેન્ડલી બ્લુ આઈઝ ઓફ ધ ટોલ જર્મન લોંગ જમ્પર. તો મારી પાછળ પેલો ભૂરી આંખોવાળો, મિત્રતાપૂર્ણ વ્યવહારવાળો, ભૂરી આંખોવાળો ઊંચો લોંગ જમ્પર મારી પાસે આવીને ઊભો હતો. Yet easily qualified for the trials on his first attempt. તે જર્મન લોંગ જમ્પર એના પ્રથમ પ્રયત્નમાં જ ઇઝીલી એને ક્વોલિફાય કરી દીધું હતું. હી ઓફર્ડ મી આ ફર્મ હેન્ડશેક. તેને આવી અને મારી સાથે હેન્ડશેક એટલે હાથ મિલાવ્યા, અને તે ટોલ જે જર્મન લોંગ જમ્પર હતો એ બોલ્યો. શું બોલ્યો? લેખકને જેસી ઓવેન્સ, આઈ એમ લૂઝ લોંગ. જેસી ઓવેન્સ, હું પોતે લૂઝ લોંગ છું. આઈ ડોન્ટ થિંક વી હેવ મેટ. હું એવું, મને ખબર નથી કે આપણે કદાચ મળ્યા હોઈએ. હી સ્પોક ઇંગ્લિશ વેલ. તે ઇંગ્લિશ સારું બોલતો હતો, ધો વિથ આ જર્મન ટ્વિસ્ટ ટુ ઇટ. છતાં એના ઇંગ્લિશમાં જર્મન ભાષાની થોડીક અસર જોવા મળતી હતી. ગ્લેડ ટુ મીટ યુ આઈ સેડ. લેખક જેસી ઓવેન્સ કે મેં પણ પેલાને કહ્યું, લૂઝ લોંગને કહ્યું, તને મળીને આનંદ થયો. દે ટ્રાઇંગ ટુ હાઇડ માય નર્વસનેસ. લેખક કહે છે મારી બેચેની સંતાડવા માટે આઈ એડેડ, મેં કહ્યું હાઉ આર યુ, તમે કેમ છો? તો પેલા જર્મન લોંગ જમ્પરે કહ્યું આઈ એમ ફાઇન, હું તો બરાબર છું. ધ ક્વેશ્ચન હાઉ આર યુ. પણ પેલો લૂઝ લોંગ લેખકને રહેશે હું તો બરાબર છું, પણ હાઉ આર યુ, તમારી સ્થિતિ કેવી છે? કારણ કે ખબર પડી ગઈ આ માણસ નિરાશ છે. વોટ ડુ યુ મીન? આઈ આસ્ક્ડ. લેખક કહે છે મેં પૂછ્યું તમારો કહેવાનો મતલબ શું? તો પેલો જર્મન લોંગ જમ્પર કહે છે સમથિંગ મસ્ટ બી ઇટિંગ યુ. ઇટિંગ એટલે અહીંયા ટ્રબલિંગ. મને એમ લાગે છે તમને કોઈ મુશ્કેલી છે. સહી. પ્રાઉડ ધ વે ફોરેનર્સ આર વેન દે હેવ માસ્ટર અ બીટ ઓફ સ્લેંગ. સ્લેંગ એટલે લોકલ ભાષા, કોલોક્યુઅલ લેંગ્વેજ, પ્રાદેશિક ભાષા. જ્યારે ફોરેનરે એમની પ્રાદેશિક ભાષા ઉપર માસ્ટરી હોય ત્યારે એમને થોડો ગર્વ હોય છે. યુ શુડ બી એબલ ટુ. તો અહીંયા લેખકે કહ્યું કે પ્રાઉડ ધ વે ફોરેનર્સ આર વેન દે હેવ માસ્ટર અ બીટ સ્લેંગ. બરાબર છે? એમને પોતાની પ્રાદેશિક ભાષાઓ ઉપર, લોકલ ભાષાઓ પર માસ્ટરી હોય ત્યારે એમનો ગર્વ હોય છે. તો આ વાક્ય કેમ કહ્યું? કારણ કે અહીંયા ઉપર એક શબ્દનો પ્રયોગ કર્યો, સમથિંગ મસ્ટ બી ઇટિંગ યુ. અહીંયા ઇટિંગ, ઈટ એટલે ખાવું. શું કહે છે? કદાચ તમને કંઈ અંદરથી ખાઈ રહ્યું છે. તો આ શું થયું? સ્લેંગ થયું. પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કર્યો
actually eating એટલે ટ્રબલિંગ. યુ શુડ બી એબલ ટુ ક્વોલિફાય વિથ યોર આઈસ શર્ટ. પેલા જર્મન લોંગ જમ્પરે લેખકને કહ્યું, અરે યાર, વિથ યોર આઈસ શર્ટ મુહાવરો છે, એટલે કે તમારી આંખો બંધ કરીને, કે આંખો બંધ કરીને તું ક્વોલિફાય કરી શકીશ, એનો મતલબ ઇઝીલી. બરાબર છે? યુ શુડ બી એબલ ટુ ક્વોલિફાય ઇઝીલી. શું કહે છે ત્યારે લેખક કહે છે, બિલીવ મી આઈ નો ઇટ. લેખક પોતે ગર્વ અભિમાનથી કહે છે, આઈ ટોલ્ડ હિમ. લેખકે મેં એને કહ્યું, હું ભાઈ જાણું છું, એન્ડ આઈ ફેલ્ટ ગુડ ટુ સે દેટ ટુ સમવન. અને હું કોઈને એ કહેવા માટે પણ સારું અનુભૂતિ કરી શકું છું. ફોર ધ નેક્સ્ટ ફ્યુ મિનિટ્સ વી વોક ટુગેધર. થોડીક મિનિટ સુધી બંને સાથે ચાલ્યા. આઈ ડીડન્ટ ટેલ લોંગ વોટ વોઝ ઇટિંગ મી. મેં પેલા લૂઝ લોંગ, જે જર્મન લોંગ જમ્પર હતો, એને મેં કહ્યું નહીં કે મને શું ટ્રબલ હતી, ઇટિંગ મને અંદરથી શું ખાઈ રહ્યું હતું. બટ હી સીમ્ડ ટુ અન્ડરસ્ટેન્ડ માય એંગર. પણ એ મારા ગુસ્સાને ઓળખી ગયો હતો. એન્ડ હી ટુક પેન્સ ટુ રીએશ્યોર મી. અને તે મને ખાતરી કરવા માગતો હતો. એન ઇંચ ટોલર દેન આઈ. લેખક કહે છે, લેખક જીસી ઓવેન્સ કે મારા કરતો 1 ઇંચ ઊંચો હતો. હી હેડ અ લીન મસ્ક્યુલર ફ્રેમ. તે જર્મન લોંગ જમ્પરનું શરીર કેવું હતું? એક પતળો પરંતુ મસ્ક્યુલર ફ્રેમ, મસલ્સવાળો, એના બોડી મસલ્સવાળી હતી. ક્લિયર બ્લુ આઈઝ, સ્પષ્ટ ભૂરી આંખો, હેર, એના વ્હાઇટ હેર હતા. એન્ડ અ સ્ટ્રાઇકિંગલી એટલે નોંધપાત્ર હેન્ડસમ ફેસ, નોંધપાત્ર હેન્ડસમ ચહેરો હતો. ફાઇનલી સીંગ આઈ હેડ કામ ડાઉન. મેં એને અંતે જોઈને હું થોડોક શાંત પડ્યો. હી પોઇન્ટેડ ટુ ધ ટેક ઓફ બોર્ડ. ટેક ઓફ એટલે જમ્પિંગ બોર્ડ. તે લૂઝ લોંગે ઓંગળી કરીને મેં બતાવ્યું, પોઇન્ટિંગ ટેક ઓફ બોર્ડ બતાવ્યું. એને કહ્યું, લુક. જર્મન લૂઝ જે લોંગ જમ્પર હતો એને લેખકને કહ્યું, લુક, હી સેડ, વાય ડોન્ટ યુ ડ્રો અ લાઇન અ ફ્યુ ઇન્ચીસ બિહાઇન્ડ ધ બોર્ડ. એ લૂઝ લોંગે મને સમજાવ્યું કે તું વારંવાર ફાઉલ થતો હતો, મેં જોયો, પણ તું એમ કર, અહીંયા ટેક ઓફ બોર્ડ છે, એની ફ્યુ ઇન્ચીસ અવે, એનાથી થોડીક દૂર એક અહીંયા તું લીટી દોડ. અહીંથી તું લીટી દોડ ને અહીંથી તું જમ્પ લઈશ તો તું ક્યારેય ફાઉલ થઈશ નહીં, અને તું સારામાં સારું કૂદી શકીશ. કારણ કે તું વધુ લાંબુ કૂદવાની આશામાં અહીંયા આ બોર્ડના આગળ જઈને ફાઉલ થઈ જાય છે. વાય ડોન્ટ યુ ડ્રો અ લાઇન અ ફ્યુ ઇન્ચીસ બિહાઇન્ડ ધ બોર્ડ. આ બોર્ડની બિહાઇન્ડમાં એક લાઇન તું દોરી દે, થોડાક ઇંચ દૂર. એન્ડ એમ એટ મેકિંગ યોર ટેક ઓફ ફ્રોમ ધેર. અને તારું નિશાન એમ બે અહીંથી રાખ અને અહીંથી ટેક ઓફ કરતો. યુ વિલ બી શ્યોર નોટ ટુ ફાઉલ. તું ક્યારે અહીંયા પડી, તારો પગ અહીંયા આવશે નહીં, તું ફાઉલ નહીં થઈશ. એન્ડ યુ સર્ટેનલી વોટ ટુ જમ્પ ફાર ઇનફ ટુ ક્વોલિફાય. તારે જેટલું ક્વોલિફાય કરવાનું છે ને, એટલા મીટર એનાથી પણ વધારે તું લાંબુ કૂદી શકીશ. શું કહે છે? યુ વિલ બી શ્યોર નોટ ટુ ફાઉલ એન્ડ યુ સર્ટેનલી વોટ ટુ જમ્પ ફાર ઇનફ ટુ ક્વોલિફાય. વોટ ડઝ ઇટ મેટર? એમાં શું વાંધો છે? ઇફ યુ આર નોટ ફર્સ્ટ ઇન ટ્રાયલ્સ. ભલેના ટ્રાયલ છે, ટ્રાયલમાં તું ફર્સ્ટ ના આવે એમાં કોઈ વાંધો નથી. કેમ કે ટુમોરો ઇઝ વોટ કાઉન્ટ્સ. આવતીકાલે મેઇન સ્પર્ધા છે, જે જીતવાનું છે એમાં આપણી ગણના આવતીકાલે થવાની છે, એટલે ચિંતા ના કરતો. સડનલી ઓલ ટેન્શન સીમ ટુ એબાઉટ ઓફ માય બોડી. તરત જ મારા શરીરમાં જે ટેન્શન હતું એ બધું જ દૂર થઈ ગયું. એઝ ધ ટ્રુથ ઓફ વોટ હી સેડ હિટ મી. કારણ કે તેણે મને જે સત્ય બતાવ્યું એ મારા મગજનું હિટ કરી ગયું. કોન્ફિડન્ટલી, વિશ્વાસપૂર્વક, આઈ ડ્રો અ લાઇન અ ફૂલ ફૂટ બિહાઇન્ડ ધ બોર્ડ. પછી આત્મવિશ્વાસ સાથે આ બોર્ડથી 1 ફૂટ દૂર મેં આ રીતે લીટી દોરી. એન્ડ જમ્પ્ડ ફ્રોમ ધેર. અહીંથી મેં જમ્પ લગાવ્યો. આઈ ક્વોલિફાઈડ વિથ ઓલમોસ્ટ અ ફૂટ ટુ સ્પેર. મેં ક્વોલિફાય કર્યું, એટલે મારે જે ક્વોલિફાય કરવાનું હતું એમાં પણ 1 ફૂટ વધારે હું સ્પેર રાખીને કૂદ્યો. That night I walked over to Luz Long's room in the Olympic village to thank him. ઓલિમ્પિકનું જે ગામડું બનાવ્યું હતું, ટેન્ટ બનાવ્યા હતા, બધા ખેલાડીઓ રહેતા હતા. એ ઓલિમ્પિક વિલેજમાં તે રાત્રે હું લૂઝ લોંગને તેના રૂમમાં મળવા ગયો, તેનો આભાર માનવા ગયો. આઈ ન્યૂ દેટ ઇફ હી હેડન્ટ બીન ધેર. મને એ ખબર હતી કે જો તે આવ્યો ન હોત તો આઈ પ્રોબેબલી વુડન્ટ બી જમ્પિંગ ઇન ધ ફાઇનલ ધ ફોલોઈંગ ડે. બીજા દિવસે હું ફાઇનલમાં જમ્પ કરી શક્યો ન હોત. વી સેટ ઇન હિઝ ક્વાર્ટર રહેઠાણ, એને રૂમની અંદર અમે થોડીક સમય સુધી બેઠા. ટોક
ફોર 2 hours અબાઉટ એથ્લીટ્સ. 2 કલાક સુધી મેં જુદે જુદે ટોપિક વિશે વાતો કરી. દાખલા તરીકે એથ્લેટ, રમતગમત વિશે, અવર સેલ્ફ, તમારી જાત વિશે, ધ વર્લ્ડ સિચ્યુએશન, દુનિયાની પરિસ્થિતિ છે, એન્ડ આ ડઝન ઓફ અધર થિંગ્સ. અને 12 બીજી જુદી જુદી વસ્તુ વિશે મેં તે રાત્રે ચર્ચા કરી. વેન આઈ ફાઇનલી ગોટ અપ ટુ લીવ, જ્યારે હું અંતે એના રૂમમાંથી મારે ત્યાં જવા માટે નીકળ્યો, વી બોથ ન્યૂ ધેટ આ રિયલ ફ્રેન્ડશિપ હેઝ બીન ફોર્મ. અમને બંનેને ખબર પડી ગઈ કે અમારા બંને વચ્ચે એક સાચી મિત્રતા બંધાઈ હતી. લૂઝ વુડ ગો આઉટ ટુ ધ સ્ટેડિયમ ધ નેક્સ્ટ ડે ટ્રાઇંગ ટુ બીટ મી. હવે બીજા દિવસે ફાઇનલ સ્પર્ધા હતી, તો સ્ટેડિયમમાં લૂઝ પણ આવશે, તે મને હરાવવાનો પ્રયત્ન કરશે. ઇફ હી કુડ, જો તે મને હરાવી શકે તો પણ. બટ આઈ ન્યૂ ધેટ, પણ મને ખબર હતી કે વોન્ટેડ મી ટુ ડુ માય બેસ્ટ. પરંતુ તેને પણ મારી અંદર જે બેસ્ટ હતું તે બહાર કાઢવાની તેની ઈચ્છા હતી. ઇવન ઇફ ધેટ મીન્ટ માય વિનિંગ, ભલે ને તેમાં હું પણ જીતું, તેમાં પ્રામાણિકતા હતી. એઝ ઇટ ટર્ન્ડ આઉટ, એવું થયું કે લૂઝ બ્રોક હિઝ પાસ્ટ રેકોર્ડ ઇન ડુઇંગ સો. આમ કરવા જતો લૂઝે એનો આગળનો રેકોર્ડ તોડ્યો. હી પુશ્ડ મી ઓન ટુ અ પીક પરફોર્મન્સ, સાથે સાથે એને પણ મને બહુ ઊંચા પરફોર્મન્સ સુધી આગળ ધકેલ્યો. આઈ રિમેમ્બર ધેટ, મને યાદ છે, એટ ધ ઇન્સ્ટન્ટ આઈ લેન્ડેડ ફ્રોમ માય ફાઇનલ જમ્પ, જ્યારે હું મારા મુખ્ય સ્પર્ધામાં મેં ફાઇનલ લોગો કૂદકો માર્યો. ધ વન વી સેટ ઓલિમ્પિક રેકોર્ડ, જે મારો કૂદકો હતો એને નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો ઓફ 26 feet 5.16 ઇંચીસ. 26 ફૂટ 5.16 ઇંચીસનો મેં રેકોર્ડ બનાવ્યો. હી વોઝ એટ માય સાઇડ, એ રેકોર્ડ મારા નામે નોંધાયો. ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ, એ હકીકત હોવા છતાં ધ એન્ટાયર સ્ટેડિયમ ગ્લેડ એટ અસ ફ્રોમ ધ સ્ટેન્ડ્સ. હું જીત્યો છતાં અમારા બંને તરફ આખું સ્ટેડિયમ જોઈ રહ્યું હતું. લૂઝ શૂક માય હેન્ડ હાર્ડ, લૂઝે મને મારી સાથે હાથ મિલાવ્યા. ઇટ વોઝન્ટ અ ફેક સ્માઇલ વિથ અ બ્રોકન હાર્ટ. ભલે લૂઝ હારી ગયો હતો છતાં પણ લૂઝે મારી સામે જે સ્માઇલ બતાવ્યું તે તૂટેલા હૃદયથી બનાવટી નહોતું. એન્ડ આર્ટિફિશિયલ શોર્ટ ઓફ ગ્રીફ, ગ્રીફ એટલે મારો હાથ મિલાવ્યો જે પકડી હાથની, એ માત્ર બનાવટી નહોતી, એ સાચી મિત્રતા હતી. યુ કુડ મેલ્ટ ડાઉન ઓલ ધ ગોલ્ડ મેડલ્સ એન્ડ કપ આઈ હેવ. તો લેખક કહે છે મારી પાસે જેટલા ગોલ્ડ મેડલ અને મેં જેટલા કપ જીત્યા છે બધાને તમે પોગાડી દો. એન્ડ they wouldn't be a plating on the 24 carat friendship I felt for Luz Long at that moment. તે ક્ષણે મેં લૂઝ લોંગ પ્રત્યે જે 24 કેરેટ શુદ્ધ સોના જેટલી જે મેં મિત્રતા અનુભવી, તો મારા બધા જ ગોલ્ડ મેડલ અને બધા જ કપને તમે ઓગાળી દો છતાં પણ અમારી જે 24 કેરેટ શુદ્ધ સોના જેટલી એ ફ્રેન્ડશીપ હતી, એ કપ અને ગોલ્ડ મેડલ આગળ કશું ના કહેવાય. મને એનો અનુભવ થયો. આઈ રિયલાઇઝ ધેન ટુ, મને એની અનુભૂતિ પણ થઈ કે લૂઝ વોઝ ધ એપિટોમ એટલે ઉચ્ચ ઉદાહરણ, સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ ઓફ વોટ પિયરી ડી કોબર્ટી, ફાઉન્ડર ઓફ ધ મોડર્ન ઓલિમ્પિક ગેમ્સ, મસ્ટ હેવ હેડ ઇન હિઝ માઇન્ડ વેન હી સેડ. તો અહીંયા એક નામ આવ્યું નવું, પિયરી ડી કોબર્ટી. તો પ્રશ્ન પૂછાય કે હુ વોઝ પિયરી ડી કોબર્ટી? પિયરી ડી કોબર્ટી કોણ હતા? તો પિયરી ડી કોબર્ટી વોઝ ધ ફાઉન્ડર ઓફ ધ મોડર્ન ઓલિમ્પિક ગેમ્સ. આધુનિક ઓલિમ્પિક ગેમના પ્રણેતા, શોધકર્તા હતા પિયરી ડી કોબર્ટી. તો લેખક કહે છે મને એ વખતે સમજાયું કે લૂઝ એ એક એનું સ્ટાન્ડર્ડ ઉત્તમ ઉદાહરણ હતું. જ્યારે પિયરી ડી કોબર્ટીન જેઓ મોડર્ન ઓલિમ્પિક ગેમના ફાઉન્ડર હતા, એમને નીચેનું વાક્ય બોલ્યા ત્યારે એમના મગજમાં શું હતું? તો નીચેનું વાક્ય પિયરી ડી કોબર્ટીન બોલ્યા છે ખેલાડીઓ માટે. શું કહે છે? ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ ઓલિમ્પિક ગેમ્સ ઇઝ નોટ વિનિંગ. ઓલિમ્પિક ગેમની અંદર મહત્વની વસ્તુ એ જીતવું એ નથી, બટ ટેકિંગ પાર્ટ, પણ એમાં ભાગ લેવો એ મહત્વનું છે. ધ એસેન્શિયલ થિંગ ઇન લાઈફ ઇઝ નોટ કોન્કરિંગ. જીવનમાં મહત્વની વસ્તુ એ કોન્કરિંગ એટલે વિનિંગ, જીતવું નથી, બટ ફાઇટિંગ વેલ. તો જીવનમાં મહત્વની વસ્તુ જીવન સાથે ફાઇટ કરવાનો છે, સંઘર્ષ કરવાનો છે. જીતવું એ તમારે મહત્વની વાત કહી શકાય નહીં.
તો અહીંયા એમને એમ લાગ્યું કે લૂઝ એક સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ સાબિત થયો. તો મિત્રો, ડુ ઇટ યોર સેલ્ફ પાછળની એક્સરસાઇઝ 1, 2 જે છે એમાં નીચે ઓપ્શન આપેલા છે એ બધી વાંચી જજો, સોલ્વ કરી દેજો અને શબ્દો પણ જોઈ લેજો, તમને પરીક્ષામાં કામ આવે. હવે પછીનો જે સપ્ટેમ્બરના એન્ડમાં ત્રીજો યુનિટ ટેસ્ટ આવશે એમાં તમને આ મદદ મળશે. થેન્ક યુ.